ક્યારનો ઊંઘ્યો છું, ટાઈમ જ નહીં થતો. મારા બાપા કીધું તા ટાઈમ થાય એટલે ત્યાં થારામ જતો રહેતી, પણ હજી તો વાર થ એ તો હજી 2 કલાક વાર થ એટલું કરે થોડું ઊંઘી લઉં આવતી એટલે પછી એ તો ટકોર ઉપર છે કે વાગશે એટલે 10 વાગતી. પૈસા લેવાના તો હાલતા નહીં પેલા ભેગો ધંધો કરાવ મારા ઓળખ્યા. ઓ મારો ઓળખ્યો હજી જેમ હું ગીરો તો લે 12 વાગ્યા લે ચારામ થઈ ચાર્યા. અલ્યા હું કાઢી લે જો દે તું. હા હું કાઢી છે ચારામ થઈ ગયો. તમે જોલ્યા છો હે તમે કીધું તું શું કીધું તું? ત્યાં ટાઈમ થાય ને થારામ જતો રહેતી, હજી તો 8 જ વાગું છું તો મારા ઓળખ્યા ઘડિયાળની વાત જોઈને બેઠું થાય ઘડિયાળ તો બંધ થને. અલ્યા ઘડિયાળ બંધ થયા કપડો થાપાયો બરા બંધ. માં ગોબર પાન ઘેર જઈને જોઈને જો હોય તો હું હતો તો હા તમે કીધું ચાલુ થાય. મારવા જાવ મારવા જાવ તારે અમુક સાહેબ મારું અલ્યા નહીં મારો ઉપર એના એમ કે લેટ કેમ આવ્યો? કે મારા બાપાની લોકાઈ જોતો કે ખેલો મેં શું નહીં ખેલો લઈ કદી જાય ખેલો લઈ મારો ઓછો વિલન થાય ગયો તાનો હો. અરે પોપટલાલ આવો આવો આવો. અરે આ ઘેર જ છો? હા ખેતરમાં એડવાન્સ તૈયારી હતી, કપાવાના ગારા કરવા જવું છે. ઓ અચાન હું તો વેલા આવી ગયો ને કે તમે થોડું લેટ 5 મિનિટ લેટ પડ્યા તો હાલ હેતર ભેગો થઈ જોત. હા બેહો બેહો કીધું બેહો પછી જઉં છું ગારા કરવા. બેહો એક જગ્યાએ બેહો. આ એક જગ્યાએ પૈસા લેતા ને ઓહો ઓહો. એ લેવા આવ્યો તો એને ફોન કર્યો તો કે આ લઈ જજો. તે કીધું લાય તા હું આવ્યો છું ને આવ્યો છું ભગતજી ભેગું થતું. ના ના હારું કરીને હોય થઈ નીકળે હાલ જ ખેતમ ભેરો થઈ ગયા ભેરો હતો. ના કપાસ તો આમ તો નરવે નહીં આવે એવી ભગતજી તમને ભેગા થવા આવવાની. ચમ તાણે આમાં તો પેલી જમીન વેચી ના મારી પેલી ઘરની તો વેચ મારી તમે નર્વસ થઈ ગયા છો કે પેલો રોડ આવે છે તેમાં જઈ તેમ નહીં એ જમીન જઈ તેમ નરવા નહીં થઈ ગયા. હું નરવા થઈ ગયા. એ તો વેચી પણ પેલું પાર્લર કર્યું છે ઈ કણ બેહું છું. પાર્લર કરી તાણે ઓહો. ઈ રોડ આવે છે કીધું સારું ચાલે કે એ રોડ આવતો હોય તો ચાલત ખરું હારું. આયા હાલથી જ ના હોય ને તો દાડાનું કેટલું પડે છે ખબર છે? 1500 થી 2000 તો શોય નહીં ગયા. દારાના તાણે તો તમારે તો જલસા જ શીખતા. તાણે આપણે શું છે જો આમ તો છોકરું નોકરીએ જાય છે અને આપણે શાંતિ બેહીને શાંતિ જલસા કરવાના આખો દાડો પાર્લર ઉપર જ હોય. હા ભણ્યો નોકરી કે જાય બેહો બેહો. હા, આયો તો એક જણા પૈસા લેતા તો ફોન કર્યો કે પોપટલાલ લઈ જજો. મેં કીધું હેરો ઓટો મારી આવતા. હા બરાબર. ત્યાં આવ્યો તો ના આવ્યો તો કીધું ભગતજી ભેગો થતો જાઉં. ના ના બોલો શું ચાલે? અમારે તો એ લે કોણી લાડવા પેલી જમીન વેચી મારી હાઈવે આવ્યો ને અમાર. ઓહો વાત અભડી હતી ભાઈ. તમારા જમીનમાં પેલો હાઈવે આવ્યો તો મોટો. મારે તો સારા પૈસા આવ્યા એવું છે? એમ હું કહું છું પૈસા હારા આવ્યા હોય તો પાછા એને વાપરી ના કાઢો, કોઈક ધંધા બંધા કરજો. હા એ તો મેકી દીધા પૈસા પણ પાર્લર ચાલુ કરી છે. ઠીક હા એ સારું કરી, પાર્લર ચાલુ કરીએ. થોડી પાકી ઓયડી જેવું બનાવીને આમ નવું કરી દેવું છું આમ વ્યવસ્થિત. ચાલતું હોય તો પછી કરવું જ પડે જ આ ત્યાં. તો ફૂલજી 2000 તો ચોય નહીં ગયા રોજ ના સારું ભૈયા, એવો ધંધો હોય તો સારું મજૂરી ના કરવી પડે અને વધારે પૈસા આવ્યા હોય ને તો બીજી શોખ જમીન લઈ લેજો. હા એ વાત સાચી કરી. મારે એ જ ઈરાદો છે. હવે ના હોય ને તો સસ્તી શોપ મળતી હોય ને એ લઈ સસ્તી ગમે તો મળી રહે લઈ લેવાની ભાઈ. કારણ અને કે હું હું વાપા ના જો ને હા. કોકનું વાપા લેવાનું પણ રાખવાની ભાઈ, એટલે પૈસા. ભાઈ, હોવે? ઊભી એવું કેવું તાણે.
અને ભગતજી હવે હે ને હું તમારે ભેગો થવા નહીં આવું. આ તો ટાઈમ હતો તે આવી ગયો, બાકી અમને ટાઈમ મળે કારણ કે આમ નર્વો જ નહીં પડું. તે અમે તો પાર્લર બનાવી દીધું છો નરવા પડતા છો. કશું વાંધો નહીં, અમે ભેગા થવા આવીશું કે. અરે, હવે વાતો આવજો આપણે. મારશું. આમ તો ના હોય તો સાનું ગોતોનું બધું કરવું છે. ઓય, નાસ્તાનું ને એવું કરો એટલે અમે હોટો મારીએ બાદ આયા હોય તો. એ આવો ને કોક દાડો આવીએ વળી એ બાજુ. તો મારજો. શું કીધું? કશો વાંધો નહીં. તમે આવો કોક દાડો આપણો પાર્લર આવું યાર, આયા કણ ચાલતું છે એમ બનાવી છે પાર્લર તે કોક દાડો તો આબુ જ પડશે ને જોવા. પછી કોક દાડો ઈથે નીકળશું તો ભાઈ હોટો મારશું. આ તો એવું કે. નરવો બેહી રહેતો હતો ને એટલે ટાઈમ નતો જતો. કીધું લાય પાર્લર તો કરવા દે, ના ના ખરું કરી. કારણ કે હવે શેતી તો થતી નહીં. ના થાય ભાઈ, ઉંમર થઈ એટલે. શેતી નહીં થતી પણ તમારો તો ધંધો અસલ ખોરી કાઢ્યો કા. હાવ હવે ધંધો થઈ ગયો એટલે શાંતિ. અને મારે તો હવે બીજું કશું કરવાની જરૂર નહીં. હા, અમે શેતી કરીએ કપા ત્યાં ગારા કરવા હેડે આમ. આવ તે તમે યાર જોવા ના આવે તો મોડું થતું છે. આમ હું હેડું છું. હો હાર હાર હો. ફૂલજી બે હવે તાલ. હા ભાઈ, હો? મારે ગામમાં જવું છે. અરે આવો પણ પછી તમારે એકદમ. પાડ્યા એટલે ઓય આયો. અને આવજો પાછા એ હા હો. ભગતજી બેહો તાણ, હું એ ગામમાં હમું જઉં છું. હારું જોડો. હો હાર હાર. કલા હું તારી તપસ્યાથી તને પ્રસન્ન છું. શંકર ભગવાન, હા ગલા બોલ માં શું જોઈએ તારે? મારે છે ને માને અને મારા કાકાને તકલીફ પર કોમ કરતો તે એક બાયડી આલો તું મારે કામ આલતા નહીં બોલા કે તારે શું કરવી છે બાયડી? બાઈ બધાને છું બાયડી શાને આલજો અત્યારે આલો વાહ વાહ હાલ હાલ ટીવી જુઓ. મારા મારા તો આમ કેવી ખબર હા થોડી દૂધ જેવી જોવો બે છોકરો માં કે કુંવારી? જે હોય ચાલશે બાયડી જ જોવો આપણે બંધાવો ઓળશો. આ તો શંકર ભગવાન નહીં આ તો ગોપાલ બાપા. તારો બાયડી શું કરવી છે લે? મારા ઓળશા અત્યારે પૈણીનું કરી લે તું. તપસ્યા કરવા બેઠો તો કને કીધું તને તપસ્યા કરવાની લે? મને પેલા પોપટભાઈ કાળું નહીં ઈને કીધું તું કે મારો ઓળશો તપસ્યા કાઢ્યો, એ કાઢ્યો ઓઠો છે. તું એ ઓઠો મારા ઓળશા એના જેવો થઈ જાય. એનો વાંધો છે. તાણી એ જોતી એ બાયડી નહીં તો તને હું કેની બાયડી લાવી છે લે? તો તપસ્યા કર. એ મને કે તપસ્યા કરે ને તો તારા બાયડી આવી જહ એ પોપટભાઈનો એ ઓઠો રખડે છે મારો ઓળશો ગોમમાં. અને તને જોતી બાયડી લાવી છે લે? મને શું ખબર એનો વાંધો છે મેં કીધું કઈ જો થા પૈણી જો ખબર નહીં પડતી. હું દાડો પેલા ગોમમાં બોકડા તોડે છે એ રહ્યો. અને જોતી તને બૈરું લાવી છે લે? મેં કીધું હાથું પેલા શંકર ભગવાન આવી ગયા તો બાયડીનો મેળ પડી ગયો આજ તો શંકર ભગવાન વાળી ઓમ સોનો મોનો સાપડું ખોલી નાખ. કાલનો કઈ ગયો છું તોય પેલા થોડો ટેકો કરાવો તમે કશું ટેકો નહીં કરાવવાનું. મારે હજી ઘણું કામ છે હેડ. એ આ બધું તો ખોલી નાખ. પત્રો ફૂટી જશે હમણાં બધું એ પેલા ટેટીએ બોલાવજે હમણાં. ત્યાં બોલી આવું ઓવા એ ત્યાં મારો ઓળશો કાલનો કઈ ગયો છું. શંકર ભગવાનના ગોળી વૈકણો તપસ્યા કરવા બેસી ગયો છે. મારો ઓળશો બાયડી લાવી ગયેલો કરી. તને શું કરવું આમાં? તને બાયડી કાળી કૂતરીએ તને નહીં લાવી આલવાની. મારા ઓળશા. હા ભગતજી, લે ફૂલજી આવો આવો બેહો. હાલત ખોલે કો ગલ્લો. આ હાલ ખોલીને આ સાફ કરીને એમ બેઠો. હા, શાણ કર્યો તે? આ 4 દાડા થયા આજ તો. 4 દાડા છે એમ? વાહ, કેવું ચાલે છે કયો? ચાલો આમ હારો ચાલે. એવું છે? હારો ચાલે એકદમ. ચાલો આવ પડે પણ એવું લાવો કે હાવ ગોળીઓ બિસ્કિટ ને એવું એટલે છોકરો લઈ જાય. છોકરો જબ્બર આવે ને લેવા. ના હારું. તાર બે હીર્યો તો કીધું ચાલુ કરવા દે ને તાણ. ના ખરું કર્યું ભાઈ, હારું. આપડા પોપટલાલ નો વિચાર આવ્યો ખબર આપણે બેઠા હતા પોપટલાલ કે હું એ પાર્લર કર્યો તે કે દારાના 2000 રૂપિયા કમાવું છું તે હું એ પેલું વીઘો હતું વેચી માર્યું. વેચી મારો વીઘો? વેચી માર્યો. હે ભલા મોણા હોય આ બધા બનાવી દીધું. હું એ કીધું મને પાર્લર બનાવી દે તાણ. આપણો તો એ વીઘો વેચ્યો તો તે સલાવજો પાછા વ્યવસ્થિત પાર્લર. ચલાબા તો કર્યું છે યાર તાણ. હું પાછા બાકી આલો ના નકર એ જેતી નાય જતા પેલા હેતર નાય જતા રહે પૈસા આમાં. હાલ ઘરાકી ખેંચવા માટે થોડું બાકી તો હાલવું પડે યાર. એ ખરું પાછું ભાઈ. તાત્કાલિક કે રોકડા લાવવા પણ કોકના પાસે ના વચ્ચો જ લઈને આવા બાપરું. બાકી ના હાલ લે તો હવે ખા
તો ગરાક ના આવું ભાઈ હા એક કે તું બાકી આલે કે ગરાકી હોય કઈ ખેંચાઈ જાય કે બધી પણ બાકી હાલો તો હું કહું છું વ્યવસ્થિત માણસો આલજો ભાઈ પાછા વળીને આલી એવા ના બધા વ્યવસ્થિત આવું છે ઓ, આપણે એને તો. કાં નોમો કરીને જતા રહે ઘણા તો જાય હોય એ વાત સાચી છે તમારી પછી કોઈ હોમું જોવાય નહીં આવતું ઓય ઓમ હો તો નહીં આવે ભાઈ પણ પેલો વીઘો વેચ્યો થાય એટલે કહું છું ઓહો વીઘો વેચ્યો હોય મને હાલ તો પૂરું કરું છું પૂરું તો થા પણ બીજું એક કોક હંગાજી કરી દેજો હાલ તો આટલું છે પછી મેરા શાકભાજી નું ચાલુ કરવું છે હા એવું કોક કરવાનું હા, બોલો મારા બાપાએ કીધું 2 પૈકો આલો બે બે ચિયો લેવાનો હોય તે મમરા આલ દે મમરા આલો ભાઈ છોકરા મમરા 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 અને પૈકો થઈ રહ્યો છે હું લઈ આવો કે તે ભગતજી લ્યો નાખી દેજો હો લખવાના હે? ઓવા મારા બાપાએ કીધું હાર હાર હેરો. ભગતજી બચ્ચન કે નાખી દેજો એ હારું ગોબર નોમાં મોં લખવાના છે એમ હજી નોટ જ નહીં લાયો ના. લખવાની લાવો હારી લાવજો હવે લાવી દેવું પડશે ચોપડો સ્પેશિયલ લખવા આ તો યાદ માર લખવા ઓ પેલો નોમાનો આહે ને ચોપડો ઓહો. પેલો હોક ડોળ હવાળો એવો લાવજો પાછા એ લાવી વ્યવસ્થિત ઓવા ઉપર લખી દેવા પડશે આજે તો 10 રૂપિયા બાકી લઈ જાય ગોબરજી છોકરો થી લખજો પાછા ભૂલી ના દો ના, મગજમાં જ વાય મારતો આવું ચોપડો લાવ ઉપર લખી દઉં હા પોપલ્યું લેલો તાણે જવું તાણે લેલો આબુ તો ઘર બાજુ આબુ થા ના ના આપણે આ ચાલુ કરી હોય બેહવાનું આમ ઘેર નહીં ના હોય તો ભગતજી પેલું કેવાય ચાનું કરો કે એટલે અમારા જેવા આવું તો ઘડી વાર બે એ વિચારવું જ છે મારે ચાન ગોટાનું બધું બનાવવું હોવા, એટલે કરો. ટેબલ લાઈન મેલવું છે હા, હા. અને હારો સલામજો પાછા હાર હાર હો કશો તો નહીં હો હા ખબર મારે તો માથા પડે છે મારો ઓળશો કઈ ના તો ટેકો કરાવવા આવજો પણ મારો ઓળશો જીકર હું કરે છે ઘેર ખબર જ પડતી નહીં કંટાળો લાવી દીધો છે વાને ના ઓઈ લાઈન બે હાબુલી જવા દેજે 2 દાડોથી લુકડો તો એ નહીં તે હું ફોન જોતો કરો છો આખો દાડો એ ભાઈ નરો બેઠો કે લાય ફોન જોઉં તા આમ ધંધો લઈને બેઠા છો ફોન માં ડોળા રાખશો તો ધંધો કરશો કે પછી હું કરશો અરે રેટ ગળા ગાવ, બાર એક ખોટું માર તો આલું જ છે કે એવું છે તાન ઓ બ્લોકી બોલો હું કહું છું હવે ધંધો તો કર્યો છે તે થોડું બાકી આલજો પાછા બધું ભાઈ આલુ છે કોઈ ના નહીં પારી હજી ઓહો નકા ગોમો ચેલા ગલ્લાસી ના ના પણ હજી કોઈને હું ના જ નહીં પારી કે કોઈને ના પાડતા જ નહીં હું બધો કીધું ના આલું જે આવે ને બાકી આલું છું પછી કીધું પૈસા પોકારજો દહનું લેવું હોય તો 20 નું આવી ગયો કે લે લઈ જાઓ ને તો પછી આવી ગયો એમ કરીને જો ધંધો એ ડાળો હોય ને તો બાકી આલજો પાછા ના ના એટલે તો મારા ગરાકી ખેંચવા માટે બાકી હું આલું છું યાર ઓહો તાન. ખરેખર હું એ આયો તો બે હાબો આલો કે તે શું જીયા હતા એ અલ્યા ભાઈ એ તર હતો મારા ઓળશા પેલા ગલ્યાને કીધું કે લે આવકી લે તું આવકી લે તે મારો ઓળશો આવતો જ નહીં કંટાળો કરાવે તો કોમનો ટેકો જ નહીં કરતો કયો અમે હાબુ તો જોવું અને આ ગલ્લો બલ્લો ભરચક રાખો યાર પડી કોણ બધું લાંબાદું રાખો મોય કશું થતો નહીં તાણી હમણાં જવું છે વિસનગર લેવા સ્પેશિયલ ગાડી કરવી છે આખી ગાડી ભરીને જ ભરી દેવો માલ એટલે ગાડી એટલે ટ્રક લઈને જવાનો ના યાર તાણી ઇકો ઓએ બધું ઘણું બધું લાવી દે મોય ભરી દે માલ આવરા ગલ્લામાં ઇકો લાવું ભરીને આખું ભરાઈ જાય અમારે તાણી યાર હાબુ લેવા આવ્યો તોય તો એ તો 10 વખત આમ જોઈને પેણી જોઈને કશું થતો નહીં મોય આ પરેકો અઠાતા યાર દેખોણા જ ના એ ભરી દો હવે લાંબો બીજો પરેકો હજી તો જો પણ ભરીને રાખ હવે બાકી આલજો બધું કીધું અરે છો ના પારી ઓય યાર યાર ઓ માગતા ના પૈસા કોઈ ના પાહે અરે 20 થયા હે અરે 20 આ 20 અને ગલ્લો લઈ ગયો 10 રૂપિયાના સેવ મમરા મારું ઉડશો અલે હું કરવા હાલવા પડું મારા ઉડશાન કઈ ના આવ્યો તો એટલે હેતર મોય આખો દાડો ઘેર બધું સગત કરે છે મારા કાકાએ મોકલ્યો કે 2 સેવ મમરા હાલો તે લઈ ગયો જો વાહળામાં બી તો મોકલે નહીં હું લેવા તમારે આલુ પડે મને કેવું તો હતું મનુ કહો 30 રૂપિયા થયા લખી કાઢું છું અલ્યા એ તો હાલશે મજૂરી કરી હું નહીં આલું હું મારા 20 આલો તમને અને હોભળો એને હોય વધારે પેધવાડજો નહીં નકર તમારા ગલ્લામાં મમરા તો નહીં પણ પેટીએ નહીં રા એને બધું સાફ કરી નાખશે તાણી અરે ભાઈ છોકરો તો મારા આલુ પર રખ્યો કે પાછો કાઢું હતા અલ્યા તમને ખબર નહીં તમારો ગલ્લો વેચી મરાવશે તાણી એ તો પછી તાર ખાતામાં લખાઈ જો ભેગા આવી જો મારા ખાતા ના લગતા અહીંયા તાણી એ રોલ છે તો હારાડો એ તો કોક લેવા આવશે કાપી લોય મું પર અને હોપડો આ જેનો આલ્યું હોય ને એને પણ ચોપડો લઈ ફરજો વાહમો પાછા ઓએ
કશો ઉઘરોણી નહીં. લે પગાર થાય એટલે એ પગાર થાય કે હું બધા ફરી જોડે ઘેર દી ઓય પેલા હવે કરી. એટલા બાકી છે. આ તો શિખર ધંધો કરે છે કે હું કરે છે શિખર મારે કહેવાનું બધું હે એ ડોલિયા પાછો હું કાઢી ખબર નહીં પડતી એ કરી છે હમણાં લઈ જા હમણાં બોટલી બોટ કાઢી બધું હમણાં છાપ હમણાં છાપી હમણાં ખબર તો પડતી હે તરબો હેરાન કીધું સર નાતું કરવા કીધું નાતું નહીં કરવા દેતા નિખાતું ખબર નહીં પડતી પણ એવું તો નહીં માનતું આખું તો ચીથરું કવરાય તારા ઓલે તો પરોઠા બનાવું મારા ઓળખા હે રે પેલા ભગતના ઘર લઈ પાછી ગુલી ગયેલો તો હું તો ઈચ્છા કેટલું છું તાર કે દાડે આ તો પગાર ના દાડે નહીં હું જઉં તમારું નામ લઈ આવું અલ્યા એ મારો ઓછો ગલ્લો બાળી ગયો છે ને ભગતલાલ નો તે દોડ કાકા લઈ આવું તો પડશે ગમે તે કરીને ઓ ભરા લ્યા વાંચો મારો ઓછો ભગતલા જલ્દી એક કીધા છે મમ્યા એક મોરી છે એક વેફર અને એક કુરકુરી ચાર પરીકો આલો ચાર પૈસા લાયા મારા બાપા ખાતામાં લખવાના છે અલ્યા તારા બાપાને ખાતું કેટલું થયું એ ખબર પડે છે કોઈ પણ એ તો હાલ દે પગાર થાય એટલે અરે પગાર તો આવ્યો તો કે આખત નહીં હમણાં જ આવી જો ચોપરો લઈને આવ્યો તો ઘેર એ તો અમારા બીજા પૈસા આપવાના છે ને પેલું ધાર વેચવાના છે ને એમાં હાલ દે હા કે તો બાકી નહીં મરે જા તાર બાપાને બોલી જા ના, ના, ના. હું હાથે લઈ હા, લઉં. છે એ, અડે નો હાલ લે પ્રેમથી લે કે બોલાવું કીધું. હરિયો લે કરી છે આઈ છે નહીં યાર તાર કીધા ભગત. બાપાને કેટલા બધા પૈસા બાકી. ભગત આલો એડો પછી હાલ દે હવે પેલા આગળના પૈસા આલવાનું કરો કે ભાઈ એમ હાલી ગયો આ જોજો મારે ગલ્લો અમને તો ખાલી થવા મોડે યાર ખરેખર ગલ્લો ચાલતો હોય ને આખા ગામમાં ફર્સ્ટ નંબર તો તમારો ખરેખર હું ભાઈ નંબર નો ચાલે જોજો આ ગલ્લો આમ ખાલી થવા મોડે યાર તમારું નોમ અલ્યા, બતાવું પણ જોજો નોમ ચોપરામાં જોઈ ગયા ખબર્યું ચાલ છે ગલ્લો તો મારા વરવાડે ચાલે છે કે તને એ ના તો બીજો છોપરો લાવી જો બીજો એ ચાલુ કરો ફરી એની ફરવાનું આખો ચોપરો પર એ રાધે લે તો હા, ખાકે લે ઈમાનદારથી ધંધો કરવા દે વાપરોને ખબર કેમ નહીં આ પડતી જોજો હે હા હા તે લખું તો પરત કે તો નો ધોવાનું કેવું ટેટા આ જેટલા થયા પણ જોવો જ ખરા પેલા તો હાલી દે હું પાછી બ્રો રાખી મેલ જો બાકી આગળ જોવા વાલજી નહીં મરે સમ નહીં મરે ના આ પેલા લોકો- આગળનું ચૂકતા કરો અને પછી વાત કરો એ પછી ચૂકતા કરવા છો ના પાડું છું પણ પેલા પગાર કરી દેવું હાલ તો હાલો હા છે બાકી નહીં આલું કેમ નહીં હાલો નહીં આલું અલ્યા હાલો કે પડી ના ના ગયા. ના જો બીજેથી લઈ આવો જો બાકી કોઈ હાલે એમ મારો ઓછો ટોલી તો તમરી ખાય જાય લે હાલવાનો છે કે પછી ઉલાડું ગલ્લો નહીં હાલવાનું હું હાથે લઈને જતો રહું એક હેર. એ કલ્ટી માર દે તું તો રેપત નું પોકી વરું તું ટોલી હા બાપા હું હા. ખેતરમાં જાઉં છું હો હાલમાં ચોરી હો નહીં લેવો ના ગલ્લાથી ટોલી નો તો દેતવા મેલો અને આ ગલ્લાબો એ અરે યાર તો ના ફરે તો ના ઈયો ને કહું તું કઈ બાદાવતી ધંધો કરવા બાપા પ્રેમથી હાલતા નહીં પછી ના ઈયો ને એમને આ રીતના યાર લઈ લઈને છો દોરાય યાર પણ હું કરું તે પણ મારા ગલ્લો ખાલી કરવા બેઠો હું જોબ કરું એમ કરો બંને કે તા પગાર ના દારા લઈ જજો બરોબર પગારના દારા નહીં પૈસા હાલવાનું કરો છો નહીં મારી ટોલી મહેરબાની કરીને જો ન કપાસ મારા જેવો કોઈ ઊંધો નહીં પાછો હાલ હમણાં ઊંધું નાખ્યો હમણાં ગલ્લું બલ્લું હમણાં હાલ હમણાં મારો ને કરે છે ગલ્લો મારા ઓરસાનો હવે તો જોક બાકી આલ્યો કાં તો વધારે ગરમી કરવા માંડ્યા છે હું આલુ પર કાઠું પડે છે બોલે નહીં કાતર રાખા ને જાણે મેલે માથામાં હમણાં ખોટા ઓય આલુ પર કાઠું પડે હવે જુઓ કે નહીં મારા તાતી થાય કે લેજે લે તો હારું લાગતું જો લેતા હારું લાગતું તું ઓ વાહ હારું લાગે છે ટોલી ઓ આમ બાકી આલુ પર કાઠું પડે છે આમ. નહીં હાલવાનું જા 1 રૂપિયા નહીં મારે ટોલી પૈસા હાલવાન કર નહીં મારી લે કેમ નહીં મારી કે એવું કરું કે તારે હમણાં ગલ્લો બલ્લો હરી સોપ્યો હમણાં મોચી અરે નહીં આ પૈસા હાલવાન કર તું આમ એટલે હમણાં હાલ તાપ આવ્યો તારે કોઈ પછી હું જા મારા આગળ નહીં 100 રૂપિયા અરે વગર એટલે હું જા હું કરું છે હા મારા ઓળખ્યા હટ ભાઈ ના જોવા ચાલો ને હમણાં આ લોર તો મરી ગયા ચાલ્યા તારી લોકે મોનું લાગી પૈસા હાલવાન કર લે પૈસા હાલવાન કર હું કહું તને પૈસા હાલવાન તારી કર મોનું મોનું પૈસા લાય આખો વાત ને કુકાઈ તો પૈસા ની આલતા ચાલ્યા પૈસા લાય આય એ બતન જા કદું બાકી ના રાખો હા એમ તું બાકી લેવા તને હાલું આમ મારો ઓછો એનો છોકરો છે ને ચોર પાછો અને પરે કોલે લઈને નાહી જાય સવારથી એની માખી હેર્યો હોય આવો તો મને માલું બાકી હોય
વાગ્યા હવાના ઉઠ્યા છે 10 વાગે એટલે નીકળું 11 વાગે આવી જાય મહેમાન બેહવા દે ભાઈ 10 વાગે અરે પોતે એવું કરો છો ભગતજી આવો ભાઈ બાદ જવું તું કા તે કીધું હમણાં મહેમાન થી 11 વાગતા આવજો એટલે કીધું 10 બધું વાગતા કોમ નીકળું કરી મેલજો આજે મારું કોમ કરવાનું છે તમારે જુઓ ભાઈ કોમ નહીં થાય તો તમારું મારા મહેમાન આવશે 11 વાગે અરે 10 મહેમાન વાગે નીકળું એટલે 11 11 વાગે કીધું પહોંચી જવું મહેમાન હાલ તો નહીં આવતા કોણ હા ભાઈ મહેમાન તો મારા મારે આવશે તો કલાકનું જ કોમ છે વધારે નહીં તમારું શું કોમ છે કેજો ફટાફટ પતાવતો જવું મારે ઉઘરાણી બધાની પતાવી છે આ ચોપરો લઈને આવ્યો જોજો આ ગલ્લાનું નામું ગલ્લાનું હ ભરી કાઢ્યું છે કે જોડે છોકરાએ લેશન કર્યું એમ આ પગારે જઉં છું મારા ઓરછા કે આવતા પગારે કોઈ હાલતા નહીં ને ઉપરથી ગરમી કરી ત્યાં ગલ્લાઈ આવી ચાલવા પર કાંઠા પર અને બધું બાકી લેવાનું મારે જ માચ કર્યું બોલો મારે કરવું છું તમે હાથે કરીને ભરી રહ્યા છો અમને ખબર હતી ભાઈ કે આવું કરીએ આપણા ગામમાં ચાલે ના આ ધંધા બધા નહીં કરતા એનું કારણ જ આવ્યું છે આપણા ગામમાં એટલે મારે આટલે કીધું ઉઘરાણી પતાવડાવી દેજો પછી મારે ગલ્લો બંધ કરી દેવો બંધ કરી દો અને પેલો વીઘો વેચો તો પડ્યા છે થોડા ઘણા એ પતી જશે અડધા તો એમાં છે વિઘાના તો ગલ્લામાં બાકી આલ્યામાં ને આલ્યામાં શું એ જતા રહી ના કરતા ચાલુ મારી દો તે કીધું આ ઉઘરાણી પતી જાય પછી તારું મારું કે યાર પેલા શોથી મારી દઉં સાચી તો લેવાડો ઘણું ઘણું બાકી છે કેજો ગોબરજી ને પછી વાલજી એ બેવાના જ છે હોય એ બીજો ના તો છે એ તો હું મારી રીતના લઈ લઉં પણ આ બે જણો ના એ રે ખાલી મને અલવરાઈ દેતા હોય હા કશો વાંધો નહીં હેડજો ભાઈ મારે પણ જવું છે બહાર જો આ ગોબરજી ના ખરા ને એ 5000 બાકી આ તો જે હોય તે અને વાલજી ના 10 બાકી છે કશો વાંધો લેજો એટલું મારે પતાવરાઈ દેજો પછી મારે એનું વારા હોય નું હેળો ને હેળો ને કેટલો ભાગે છે છોકરી માટલો પડી ગયો તમારે તો ખુલ્લું છે તે ભાઈ શું ઘેર જોજો એ કુમારો અરે ગોબરજી એ ગોબરજી મારા ઓરછા આ શું બોલું હા બહાર તો આવો અલ્યા ભગતજી તમે ખરા છો બહુ જીબ્બલ લાગે છે તમારે હલો તમારા ગલ્લે દબાણ કરતો તો ને તમે હોમાઈ ગયા એક ઓટો તો મારી આવ્યો તો વહેલો પણ તમે હતા જ નહીં તમે ઉઘરાણી છે તો ગલ્લો બંધ કરીને આમ તમારી કણ મેં આવ્યો કીધું હું પણ જાઉં ભગતજી જેવું માણસ નહીં હું યાર તમે હું તું કયો હા પૈસા લેવા આવ્યો છું યાર, તમે ઉઘરાણી ઉભા રાખજો બાકી નહીં ત્યાં આવે. જો. બેહો કે યાર નીચો ના પાડી બેહો ભગતજી તો અમારે એવું કોઈ નહીં એવું કેવું ભગતજી હા. તાળા મેલો તે. ઓવે પૈસા બોલો. બાકી છે ને આપણા અલ્યા પૈસા થોડું વાત થઈ ગયો હું હા ખાઈ જાય યાર હબળી કોણનો ગોબરજી. માં ખાધા આમ તો મારો ગલ્લો બંધ થવા ભગત તો મારે કરો ગમે તેવું પણ માગે ને એવું કીધું યાર હોભળ્યું? હું કેવું પુલજી તમે જબરા માણસ છો ભાઈ હું ચલે આ ભાઈ ભગતજી કોની ગોળ ચોટાળો ભગતજી પોકો એના ખોય ના ભગતજી કદી ના પાડી લે ભગતજી એમને માં આવી તાર માર ઘેર અલે ભાઈ તમારે અને 5000 નોમું થયું તો 2 રૂપિયા જમા કરાવવા મારા ગલ્લામાં લાવવું છે એ રીતના અરે હાલ નહીં હોપરો 2 રૂપિયા સેટિંગ થાય એવું છે ચાલશે ને જોજો આ 2 રૂપિયા પર મારે આવે હું ગોબરજી એમ તો ભગતજી કદી મને એમ ના કે ગોબર પૈસા આલ દેવો શું કેવું બોલજી સાચું બોલજો તમે ગલ્લો 1 નંબર ચાલશે ગોમમાં બોલો અરે ખરેખર ભાઈ, એક નંબર ચાલે છે પણ હાલવાનું કરો કે યાર મારા બેટા અરે ભગતજી પેલા હેઠળના થોડા પડ્યા છે ને એ પાસે રંગ કઢાવરાય છે શું બેઠું બેઠું બોલું છું હોપલી ભગતજી બેઠું બેઠું બોલું છું વાતો કરું છું પણ આ પૈસા લીધા તો જવાન નહીં પૈસા તો મારે લીધા કે નહીં ચાલે હવે મારો ગલ્લો ખાલી થઈ ગયો છે યાર ઓમ ને ઓમ દવા પીવાના વાળા આવી તાણ મારો એમની તો અડધા જમીનના પૈસા તો ગલ્લામાં જ્યાં હે બાબુ ભગતજી પૈસા આવી ગયો એટલે વણિયામાં માલ લાવતા ફાવે અને તમે પેલા મોણો તો મને થોડું શરમ જેવું છે કે નહીં કોઈ આ તો નહીં કરિયાણાની દુકાન તે 50,000 રૂપિયા નોમો કર્યા છે કોણ મસાલામાં એટલું બધું નોમું ના થાય પેલા મોણો લેવાનું ભાન રાખો છો કે નહીં અરે યાર ફૂલજી ઓનો કોમ જ નહીં લે ધંધો કરવાનો પૈસા જ આલી દઉં અને મારા જેવા માણસો લઈને આવે એટલે આવું ના લાગે ઘેર તમારા પણ ઓને તમારે શું ફૂલજીઓ લઈને આપવાના હતા યાર કોઈ નાહી જોત ફોર્મ મેલીને મેં અલે ભાઈ આવવાના પણ મારે હું કરવાનું પછી તમારું કોમ જ નહીં લે ધંધો કરવાનો કશો તમે આવો ના પછી મારા જેવા બાપા લાવ જ કહું કર્યું ધંધો કરવાનો નહીં એમ મારે તારું જ મારવાનું છે પૈસા આલવાનું કરો ને કેટલા કંટાળ્યા છે કે હો તાળું મારવાનું કીધું અને પાછા કેવા ધંધો ના ચાલે તમે હું ધંધા કરો ને બાકી ના આલીએ કોઈને 25 રૂપિયાનું તો શું કરવાનું
હવે મારે બાકી કોઈનું રાખવું નહીં કે આવવું નહીં તો બંધ કરી દેવાનું તો સીધું. જોયું? ઘરમાં પડ્યા હતા પણ હાલવા નતા આઈ ગયો કે પૈસા તો હોય છે એ તું જોતો તો કે ભગત કેટલામાં છે ને બાકી કેટલું આલે છે મારે જોવું તું જેટલામાં છે બરોબર છે ભગતજી મારે કીધામ ગાલજો હાલો પોપડ્યું તમે ધંધો ના કરીએ કોલ્યા અબજ્યા તમારો કોમ નહીં ભગત હવે મારે ધંધો કરવાનો નહીં એમાં તારું જ મારવાનું છે અમે. એ તારું જ મારો કે કોઈ બાકી આલો તો કે તમારે જેવા હોય પછી આ ધંધો બાકી ચાલે. આલી તો મારા અડધા જમીનના પૈસા ઈ મોજ્યા છે. એ તો તમને ધંધો કરતા નહીં આવડતું ઉપરથી હું તો વીઘો જમીન વાહી ખાધી હોત તો સારું હતું. હજુ આવ્યો શું ઘરાક આવ્યો તમારો આવ્યો ને એ તો માગી લ્યો અમે ઈકન તોડી નાખો છો આલો તો હમણાં જો એ યા આ બાજુ, ભાઈ, આ વાતો બાજુ. કેવું હોય તમે હું જોડે ઓય આવશે એ તો. આ બાજુ આવો. ગુરુજી આવો ભૂલા જાઓ અરે મને કોને કે હોતી તો ડોળા ફૂટી ગયેલા છે ઊભો થા ને કે હોટી માં લોબી હોટ કરી દે ઊભો થા મારો ઓર ઘર ભેગા તો તે દાર ગલ્લા લેવા જોઈએ બા જોજો હા વા બાપલ્યો. પૈસા લેવા આવ્યો પૈસા આલવાનું કર પેલા અરે પૈસા 10,000 રૂપિયા બાકી આલવાનું કર. તારાથી થાય કર લે પૈસા નહીં ભરતા ઓ આ જોજો પુલિસ ની હાલ દીધા હાલ દે પેલા બાકી લેતા સારું લાગ્યું ને માલવા પડે કાપવું પડે. તમે માજી રહ્યા છો ભગતજી 1 રૂપિયો ઓઢી દે યાર મારો ઓ બાપલ્યો વાલજી હા આ બતાવો લે ધંધો કરો તો પ્રેમથી કરકી એટલે પ્રેમથી ધંધો થાય તો પણ આ બાજુ આવવાનો. પેલા પ્રેમથી બધું બાકી લઈ ગયો છે ને અમુક મારો વર્ષો આલવું પડે કાપવું પડે છે આમ. એટલે પણ હાલવા જો ના પાડી કે પગારે હાલ દેવું એમ તો કેટલા પગાર છે લ્યા. તે જોઈ લે આ ચોપડે લખી રાખી દેવું હતો તારે હે આ એમ ચોપડો તો ભરાઈ ગયો ચોપડો છે. મારા ફાટી જવાથી હોય જોજે. ભરાઈ ગયો તો કે કઈ નવો લાયકું ના પાડે ધંધો કર એમને નવા લાઈ લાઈનમાં લસ જ કરવાનું મારે. લાખવાનું કે ધંધો કરો તો પણ લાખું પરા કે લે હવે મારો માલ છોથી લાવવાનો લે. ગલ્લાથી હોલસેલ બધા એમને માલ હોલસેલ વાળો. એ તો હાલો હતી મારે ઘરાક વાટ જોઈ રહ્યા છે ભગતજી વારો લે આવો તમે બાપલ્યો. હા તમારા 10,000 રૂપિયા છે ભગતજી નું નામું. આ તે શ્રી કે દાના 20 થાય ને જીજો ખબર તા એટલે ભલા માણસ શરમ જેવું છે કે નહીં? એ તો થોડી કોઈ કરિયાણાની દુકાન હતી તે 10,000 નામું કર્યું છે. હાલવા કહેતો તો બોલવા કહેતો પણ ટોલી ઘર બી ખાતો તો બીડીઓમાં ને પડેકોમાં 10,000 રૂપિયાનું નામું કરી ખબરો. અરે ધંધો ના કરીએ કે અને આ કશું ના કરે અરે ખમીકતા નહીં નોમું હોતા ને બે શેર ચોપરા ભરવા પર હું કેવું હેળો હોય તો બાપલ્યો ઘરમાં પડ્યા હોય લેતા આવો હેળો. હે હોવા લેતા આવો 10,000 રૂપિયા. ઉડી હમણાં પૈસા નહીં 12 મહિના આ કઈ તો 12 મહિના નહીં ભગતજી નું ભાઈ માલ લાવવા જો લેતા આવો હેળો. માલ ના બોલ લાય ગલ્લો તો સારી જાય લે ઓ ભાઈ ઘર દવારે પડ્યા છે મારે 100 રૂપિયા લે જમા કરી દેજે જે અલે 100 રૂપિયા મારે પછી માલ લેવા જવાનું છે એવી અરે રીતના. માલ લે તો બીજે 100 રૂપિયાનો આવતો છે શું માલ? રાઈ પ્રેમ ચાલુ લઈ લે હે હા શરમ જેવું ખરું કોઈ? ચલ અમે 10,000 રૂપિયાનું નામું છે. તમારી અને શરમ 100 આલે રૂપિયા છે તમારી હાલો લ્યો પકડો લખી દે અલે આ 200 રૂપિયા આલ્યા જોજો ફૂલજી. આપણે વાલજી વધારે ના હાલો તો 5,000 હાલો. એટલે નહીં મારા 500 આલું છું યાર પીવા જો છો ઈકણ બાકી મેલે છે. એ ઈયે તો નામું ફટ છે. કાઢી કાઢીને આલે છે. ઈ તો લે કમ્પ્લેટ રાખવું પડે ને કે પછી ફટ લઈને તગરી મેલે કે વધી નેકરવાન કર. આલુ તો હવારે ધરું છો કુડા પછી જો જોય આ વાત સાચી ગોબરજી તમારી. તે આખા ગામમાં તમારું વટ પડી ગયું નહીં ઈને હું પડ્યો વટ છે પડી ગયો? હા. આ વટમાં તો મારું બધું બરબાદી આવી જાય એમ કયો. તે હું શું કરું ના હોય તો એ નામું આલી દો ભગતજીને હું તાળું મારવાનું કીધું. નોમું ફૂલકી પૈસા નહીં આપણે કીધું કરું 200 રૂપિયા કે લાવો પાછા રાખો કે તઈ તમે હું કઈ ગલ્લો કર્યો તો કયો વાલજી હે નહીં બીજા પૈસા તમારા પાસે? એટલે હા નહીં હોય તો તમે હાલ લેજો તમારી વાત સાંભળો. હા વાયદો કરો હળો ભગતજીને 15 તાળાનો કમાઈ નાનો જણાવજો કે હળો. રોજ વાયદા જ કર્યા છે કે હું વાયદો ના, ના, કરી હા. દઉં આ કર કર final. પાકો વાયદો કરો. પાકો વાયદો કરો. એક વરમ રાહ કહી દો કિતર અલે એક વર તો જોઈ ના હોય એટલે યાર. 12 મહિના ના પારો તો વરતો રો અલે જો એ, હોય અઠવાડિયાનો વાયદો. મહિનો લો લે પૈસા નહીં મહિના સુધી થાય એવા પછી મહિના બધા પતાઈ જાય એવા બહીએ નહીં લેવા. હે હોવે. આવો મહિના આવ્યો ને થોડા ઘણા પટાવજો હો. પકડો ભગતજી એક કામ કરો મહિના આવજો તમે બરોબર એટલે હું પાહેડે પટાઈ અલે, દેવડાવું એ. પટી જાય હેડો એટલે થોડા બરોબર. ઘણા ના, ભાઈ, ગોબરજી મહિના. કીધું છે. હા, વાપર્યું? અને તમે એ ધંધો કરો ને તો જોઈ વિચારીને કરો. તો આ પોપટલાલને જોઈને ધંધો કર્યો હતો
એ પોપટલાલ તો જમીનોના કરોડ રૂપિયા આયા છે, કરોડ અલે આ રૂપિયા. ભાઈ પોપટલાલ આયા ને કીધું ને તે મારા મગજમાં બેહી ગયું કે વાત સાચી છે, આ ધંધો કરાય જેવો છે. અલ્યા પોપટલાલ તો એ જમીનના પૈસા આયા અને એ તો બજારમાં પાર્લર કરી છે, એ બાકી કોઈ ના લે. અને તમારા ગામડામાં આવા હોય આવલા ઉઠી જાય તમારો. એ વાત સાચી છે. પોપટલાલ તો જોઈ કે ઓધરે ને ઓહો. અલા એ ઓધરે ને કરી જોઈ પાર્લર હોય. ઓધરે જોઈ જો ધંધો કરે તો ઓધરે તો ભરે કે કુવા પર તો તું એ ભરે લે તો અને બાળે છે એવું ને. નહીં વાલજી. હા, અને અરે તો મેં- બજારમાં ધંધો સાથે ચાલે ઈવન તો. હા, અરે. ગામડામાં ના ચાલે આપડે. અલે, અરે ના આપણો હા. કદી કોઈને ભાડીને ધંધો ના કરતા, કોઈને ચડાચડીમાં. ઓવે. ગમે સમજ્યા તે નહીં? ધંધો હોય ભાઈ, એકબીજાને ચડાચડીમાં નહીં કરવું. આપણે જે કાંઈ આ કરતા નકા હોય એ બાલ કરી ખાવું. આ શું ને આ ટોલીમાં બાલ એ નહીં રહી. ઓવે પાછા ઉપરથી મારો તો એમની એમ તો જમીન જઈ. એ જાય જ કે જોઈ જોઈને કરો એકબીજાને. કોક ગમે તે કરે પણ એને જોઈને આપણે નહીં શીખવાનું કદી કે હું આ લાવું પેલું કરું કે આ કરું. અરે. ઓવે પાછા અને જમીન વેચી મારી ના કરતા તમે ખેતી કરી ગયા હોય હા વાત તો આ જો સાચી બધાને તમારી. ઘેર ગણવાનું આવે તમારે. એ ટોલી વળી ઓછી નહીં બધી બાતી ભાઈ, ભરવા મેં કીધું જાય અને હું આમાં કમાણી છે તે જમીનમાં કીધું પેલી ખેતી કરવી ને બેઠા બેઠા હોય કમાવું. અરે કમોણી છે ભાઈ, ધંધામાં કમોણી છે એવું ના નહીં, પણ આવા બાકી વાળા હોય ને આવા આ નમૂના રે એવા એટલે કશું ના હેડ. પણ ભૂલજી ગોમ રમ તો તાર ગામડામાં રહેવાનું. કદી જિંદગીમાં ગલ્લો ના ચલાવાય. હોય. પોપટલાલ ધંધો કરતા છે વન મન જોણતું છે સમજ્યા. ઓવે. કદી અનુભવ વગર કોઈ ધંધો કરવો નહીં કદી સમજ્યા ને. વાત સાચી ઓવે ગોબરજી. પાછા આ તો ગલ્લો છે, બાકી જો બીજો કોઈ ધંધો કરો ને તો કદી અનુભવ વગર કદી કરતા નહીં. અલે અનુભવ વગર હોય. કોઈ ડગલું ભરાય નહીં હા. આ ડગલો. એટલી ખબર પડે ભાઈ આપણને તો. આ ગલ્લામાં કેટલું નુકસાન પડ્યું તમને? એટલે ઘણું પડી ગયું મારે તો અડધા જમીનના પૈસા એમાં છે, આમ તારું જ મારું પડશે મારા તો ઘરે. તમને અનુભવ હતો કોઈ? અને આ કશું એ નહીં. અને હું તો કશું ભેરા થતું તારું મારો નક્ષી એ જતા રહી. આવું બંધ જ કરી દે હવે ને વેચી મારું. વેચી મારો તો એ તારે ગલ્લો. આવું લઈ રાખો મારે. તારું માર વેરા જતું નકર પછી ડોસી જતું રહે તો ગરદી તારું મારવું જ પડશે અને તારે આ- મા બાપનો